નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના બંધારણના હૃદય વિશે. એની શરૂઆત જ એક એવા દસ્તાવેજથી થાય છે જે માત્ર કાયદાની ચોપડી નથી, એ છે આમુખ. ઘણા લોકો એને ખાલી એક પ્રસ્તાવના માને છે, પણ એનાથી ઘણું વધારે છે. ખરેખર તો એ આપણા રાષ્ટ્રનો આત્મા છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ આમુખ ખરેખર શું છે અને એ આપણા દેશના ભવિષ્ય માટે કેટલું મહત્વનું છે. દુનિયાના દરેક બંધારણની એક શરૂઆત હોય છે, બરાબર ને? પણ આપણા ભારતનું બંધારણ, એની શરૂઆત કંઈક જુદી છે. એ સીધી જ એક ગહન ઉદ્દેશ્યની ઘોષણાથી શરૂ થાય છે, જેને આપણે આમુખ કહીએ છીએ. એ ખાલી કાયદાઓનો લિસ્ટ નથી. ના, એ તો એ સિદ્ધાંતોનું એક વચન છે, એક પ્રોમિસ છે, જેના પર આજના આધુનિક ભારતનો પાયો નખાયો છે. અને જુઓ, જે લોકો આપણું બંધારણ ઘડી રહ્યા હતા એ લોકો આ વાત બરાબર સમજતા હતા. એમના માટે આમુખ કોઈ ફોર્માલિટી નહોતી. એ તો આખા બંધારણનો સાર હતો, એનું હાર્દ હતું. એટલે જ તો બંધારણ સભાના એક સભ્ય પંડિત ઠાકોરદાસ ભાર્ગવે એને એકદમ સચોટ શબ્દોમાં કહ્યું હતું કે આમુખ એ બંધારણનો આત્મા છે, એક એવું તત્વ જે આખા દસ્તાવેજને જીવંત બનાવે છે. આમ તો આમુખનું મહત્વ એટલું બધું ગહન હતું કે એને સમજાવવા માટે અલગ અલગ લોકોએ અલગ અલગ સરખામણીઓ કરી. જેમ કે કનૈયાલાલ મુનશીએ એને દેશની રાજકીય જન્મકુંડલી કહી, એટલે કે એવી કુંડલી જે દેશનું ભવિષ્ય બતાવે. તો બીજી બાજુ એને પાલકીવાલા જેવા નિષ્ણાતે એને બંધારણનું ઓળખપત્ર એટલે કે આઇડેન્ટિટી કાર્ડ કહ્યું. જરા વિચારો, આ શબ્દો પોતે જ બતાવે છે કે આમુખ કેટલી મોટી અને ગંભીર વાત છે. સારું, પણ હવે સવાલ એ થાય કે આ આમુખને આટલી બધી તાકાત, આટલી બધી સત્તા મળે છે ક્યાંથી? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ આમુખના પહેલા જ શરૂઆતના જ શબ્દોમાં છુપાયેલો છે. અને આ એવો વિચાર છે જેણે ખરા અર્થમાં ભારતીય લોકશાહીનો પાયો નાખ્યો. અમે ભારતના લોકો, બસ આટલા જ શબ્દો. પણ આ ખાલી શબ્દો નથી, આ એક ક્રાંતિકારી ઘોષણા છે. એ સ્પષ્ટ અને મોટા અવાજે કહે છે કે આ દેશની, આ બંધારણની સર્વોચ્ચ સત્તા કોઈ રાજા મહારાજા કે કોઈ બહારની તાકાત પાસે નથી. એ સત્તા સીધી જ ભારતના લોકોના હાથમાં છે. અને સાચું કહું તો આ જ તો સાચી લોકશાહી છે. પણ હા, આ આમુખ કંઈ એક રાતમાં તૈયાર નથી થઈ ગયું. એની પાછળ એક આખી યાત્રા છે. આની શરૂઆત થઈ હતી 13 ડિસેમ્બર 1946ના રોજ. ત્યારે જવાહરલાલ નહેરુએ એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એમાં જ આમુખના વિચારોના બીજ હતા. પછી એના પર ઘણી બધી ચર્ચાઓ થઈ, કેટલાક ફેરફારો થયા અને આખરે એ જ પ્રસ્તાવ આપણા આમુખ તરીકે વિકસ્યો. અને 26 નવેમ્બર 1949ના દિવસે એને બંધારણના એક અભિન્ન અંગ તરીકે અપનાવી લેવામાં આવ્યો. હવે આટલા મોટા વિચારો, આટલા ઉચ્ચ આદર્શો એને કાયદાની ભાષામાં એકદમ ચોક્કસ રીતે ઢાળવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. અને આ કામની જવાબદારી ઉપાડી ડૉક્ટર B.R. આંબેડકર અને એમની મુસદ્દા સમિતિએ. એટલે જ એમને બંધારણના મુખ્ય શિલ્પકાર કહેવાય છે. એમણે જ આમુખના આ આદર્શોને બંધારણની એક એક કલમમાં જીવંત કર્યા. તો ચાલો હવે આપણે આમુખના એ 5 મુખ્ય શબ્દોને જરા ઊંડાણથી સમજીએ. આ એ શબ્દો છે જે ભારતના ચરિત્રને, એની ઓળખને વ્યાખ્યાયિત કરે છે. આ શબ્દો જ આપણને કહે છે કે ભારત એક રાષ્ટ્ર તરીકે કેવો દેશ બનવા માંગે છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો શબ્દ છે સાર્વભૌમ. આનો એકદમ સીધો અને સરળ અર્થ એ છે કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. પછી એ દેશની અંદરની વાત હોય કે બહારની. આપણા પર કોઈ બીજી વિદેશી સત્તાનું કોઈ દબાણ નથી, કોઈ નિયંત્રણ નથી. આપણે આપણા માલિક જાતે છીએ. એના પછી આવે છે બીજો શબ્દ, સમાજવાદી. હવે ભારતના સંદર્ભમાં આનો અર્થ એ છે કે આપણો સમાજ એવો હોવો જોઈએ જ્યાં આર્થિક અસમાનતા ઓછી હોય. એટલે કે દેશની સંપત્તિ માત્ર અમુક લોકોના હાથમાં જમા ન થાય, પણ બધાને વિકાસ માટે સમાન તકો મળે. મુખ્ય ઉદ્દેશ્ય અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને ઓછી કરવાનો છે. ત્રીજો આદર્શ છે બિનસાંપ્રદાયિક. આ પણ બહુ જ મહત્વનો શબ્દ છે. આનું મતલબ એ છે કે ભારત દેશનો, એટલે કે સરકારનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી. સરકાર માટે બધા ધર્મો સમાન છે અને એટલે જ દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, એની ઉપાસના કરવાની પૂરેપૂરી આઝાદી છે. અહીંયા એક રસપ્રદ વાત જાણવા જેવી છે. આ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો છે ને, એ મૂળ આમુખમાં નહોતા. એને છેક 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા. અને આ વાત શું બતાવે છે? એ બતાવે છે કે આપણું બંધારણ કોઈ પથ્થરની લકીર નથી. એ એક જીવંત દસ્તાવેજ છે
જે સમય અને જરૂરિયાત પ્રમાણે પોતાની જાતને બદલી શકે. આગળ વધીએ. હવે આવે છે સિદ્ધાંત, લોકતાંત્રિક. આનો અર્થ તો આપણે સૌ જાણીએ જ છીએ કે શાસનની જે અંતિમ સત્તા છે, જે ફાઇનલ પાવર છે, એ લોકોના હાથમાં છે. આપણે પોતે પોતાના મતથી, પોતાના વોટથી નક્કી કરીએ છીએ કે આપણા પર કોણ અને કેવી રીતે શાસન કરશે. અને આ 5 આદર્શોમાં છેલ્લો શબ્દ છે પ્રજાસત્તાક. આનો મતલબ એ છે કે આપણા દેશના જે સર્વોચ્ચ વડા છે, એટલે કે આપણા રાષ્ટ્રપતિ, એ કોઈ રાજા મહારાજાના દીકરા નથી. એમનું પદ વારસાગત નથી. એમને પણ ચૂંટવામાં આવે છે, ભલે પરોક્ષ રીતે. આ જ વસ્તુ આપણને રાજાશાહીથી અલગ પાડે છે અને એક સાચું ગણતંત્ર બનાવે છે. તો આ તો થઈ દેશના સ્વરૂપની વાત. પણ આમુખ ખાલી દેશ કેવો હશે એટલું જ નથી કહેતું. એ દરેક ભારતીય નાગરિકને કેટલાક વચનો પણ આપે છે. તો ચાલો હવે એ ચોક્કસ અધિકારો અને ગરિમાના વચનો પર નજર કરીએ. જો આમુખ આપણને બધાને 4 મોટા વચનો આપે છે. પહેલું છે ન્યાય. અને એ પણ કેવો? ખાલી કોર્ટ કચેરીનો ન્યાય નહીં, પણ સામાજિક અને આર્થિક ન્યાય પણ. બીજું વચન છે સ્વતંત્રતા. વિચારવાની, બોલવાની, પોતાની માન્યતા રાખવાની અને પોતાની રીતે જીવવાની આઝાદી. ત્રીજું છે સમાનતા, એટલે કે દરજ્જા અને તકની સમાનતા, કોઈ ઊંચું નીચું નહીં. અને છેલ્લું અને સૌથી અગત્યનું બંધુતા, એટલે કે ભાઈચારો, જે આખા દેશને એક તાંતણે બાંધી રાખે. કહી શકાય કે આ 4 મજબૂત પાયા પર જ આધુનિક ભારતની ઇમારત ઊભી છે. અને આ વચનોના સંદર્ભમાં ડૉક્ટર આંબેડકરની એક વાત બહુ મહત્વની છે. એમણે કહ્યું હતું કે અધિકારોનું સાચું રક્ષણ કાયદાથી નહીં પણ સમાજના પોતાના અંતરાત્માથી થાય છે. મતલબ કે કાયદા તો અધિકાર આપી દેશે, પણ એને સાચા અર્થમાં લાગુ કરવાની અને જાળવવાની જવાબદારી તો આપણા સમાજની છે. કારણ કે સાચી લોકશાહી ખાલી વોટ આપવાથી નથી આવતી, એ આવે છે સામાજિક સમાનતાથી. તો ચાલો હવે આપણે અંત તરફ આગળ વધીએ અને એ જોઈએ કે આમુખની આ યાત્રા હજી પૂરી નથી થઈ. એ એક અધૂરી ક્રાંતિ છે. અને આજના સમયમાં એનું શું મહત્વ છે એના પર પણ થોડો વિચાર કરીએ. આપણે પેલા 42માં સુધારાની વાત કરી હતી ને, એમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોની સાથે સાથે એક ત્રીજો શબ્દ પણ ઉમેરાયો હતો, અખંડિતતા. આ શબ્દો ઉમેરવાનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. એ વાત પર ભાર મૂકવાનો કે ભારત એક અવિભાજ્ય રાષ્ટ્ર છે, એના ટુકડા ન થઈ શકે. દેશની એકતા અને અખંડિતતા સૌથી ઉપર છે. જો આપણે ડૉક્ટર આંબેડકરના સપનાની વાત કરીએ તો એમનું અંતિમ લક્ષ્ય એક એવા સમાજનું નિર્માણ કરવાનું હતું જ્યાં કોઈ ઊંચ નીચ ન હોય, જ્યાં બધાને સામાજિક અને આર્થિક ન્યાય મળે. પણ જો આપણે આજની વાસ્તવિકતા જોઈએ તો હજુ પણ સામાજિક અને આર્થિક અસમાનતા એક મોટો પડકાર બનીને આપણી સામે ઊભી છે. એટલે કહી શકાય કે આમુખે જે સ્વપ્ન બતાવ્યું છે એ આપણને રસ્તો તો બતાવે છે, પણ મંજિલ સુધી પહોંચવાનું હજી બાકી છે. અને આ બધી ચર્ચા આપણને અંતમાં એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે આમુખમાં જે વચનો આપવામાં આવ્યા હતા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના, શું એ વચનો આજે પૂરા થયા છે? આ સવાલનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આનો જવાબ આપણે સૌએ, અમે ભારતના લોકોએ પોતાની જાતને અને આપણા સમાજને પૂછવાનો છે.